Good morning, student. Last time આપણે lesson number 1 against the odd એની અંદર બે ટોપિકની ચર્ચા કરી. નંબર 1 સીતાપુર લાઇટ અને તાજનગર રેલવે સ્ટેશન. Now today we will discuss about the Palakkad District Public Library. I am going to read the lesson. Please listen to me carefully. I will also translate the paragraph into Gujarati. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેરાલાની અંદર આવેલી છે. હવે એનું ટ્રાન્સલેશન કરીને હું તમને સમજાવું છું. ઇન કેરાલા the Palakkad District Public Library has been up and running since September 2013. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેરાલાની અંદર સપ્ટેમ્બર 2013 થી કાર્યરત છે. देखो અહીંયા has been running એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ઇટ્સ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. અદ્યતન લાઇબ્રેરી છે અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વોટ ઇઝ અ સેન્ટર ફોર ઇટ? તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, જ્ઞાન, બુદ્ધિ ચાતુર્યતા, સાંસ્કૃતિક પ્રોગ્રામ, સંશોધન અને સંદર્ભ, આ બધી છ બાબતોનો સમન્વય અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની અંદર કરવામાં આવેલો છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ છેલ્લા કેટલાય સમયથી કેટલીક બાબતોના લીધે એ ચર્ચામાં રહી છે. એમાં સૌથી મહત્વનું રીઝન આપણે જોવા જઈએ, a third of its 1,000 members are women. 1000માંથી ત્રીજા ભાગના મેમ્બર્સ સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ પુસ્તકાલયની અંદર સ્ત્રીઓને અલગ જગ્યા ફાળવવામાં આવેલી છે, જેમાં ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટે અલગ એક વિભાગ શરૂ કરવામાં આવેલો છે. This unit got together to discuss the methods of empowering women. અને આ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણ ઉપર સૌથી મહત્વનું કામ કરી રહી છે. સ્ટુડન્ટ્સ, એમ્પાવરિંગ એટલે સ્ત્રી સશક્તિકરણ. પાવરનું વર્બ આપણે જોવા જઈએ તો એમ્પાવર થાય છે. કેટલાક વર્ડ્સ એવા હોય છે કે એ વર્ડ્સને ઈએમ પ્રત્યે લગાવવાથી એનું વર્બ બનતું હોય છે. એટલે અહીંયા પાવર તો એમ્પાવર, તો એમ્પાવર ઇઝ આ વર્બ, સ્ત્રી સશક્તિકરણ. તો અહીંયા પહેલા પેરેગ્રાફની વાત કરી. પહેલા પેરેગ્રાફની અંદર સપ્ટેમ્બર 2013ની અંદર the Palakkad District Public Library has been started અને વિમેન્સ યુનિટ 2014ની અંદર શરૂ કરવામાં આવેલું. હવે નેક્સ્ટ પેરેગ્રાફ, the library opened its hall for film screening, workshop in the home economic or gardening, child care or the arts, and for the women to get help in managing family conflicts, legal disputes and professional problems. બહુ લાંબો પેરેગ્રાફ છે, દરેક બાબતની હું તમને ગુજરાતી કરું છું. તો ફિલ્મ દર્શાવવા, ફિલ્મ સ્ક્રીનિંગ, ગૃહ અર્થકરણ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, બાગાયત, ચાઇલ્ડ કેર બાળકોની સંભાળ, આ ઉપરાંત કળા, and for the woman to get the help in managing family conflicts, કૌટુંબિક વિવાદો નો ઉકેલ કઈ રીતે લાવવો,
લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય ઝઘડા એન્ડ ધ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ માટે આ પુસ્તકાલય તેનો હોલ ખોલી આપે છે. એટલે કે તમે વિચારી શકો છો કે આ લાઇબ્રેરી શેના લીધે ચર્ચામાં છે. નંબર 1 રીઝન કે થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર ધ વિમેન. સેકન્ડ, તો આ કઈ કઈ બાબતો ઉપર કોન્સન્ટ્રેટ કરે છે? હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, પછી ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, આ બધી બાબતો ઉપર પણ એ ભાર મૂકે છે. એટલે કે આ બધી બાબતોનું પણ એ સોલ્યુશન લાવી શકે છે. એટલા માટે આ વસ્તુ આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેરાલાની અંદર બહુ ચર્ચામાં રહી ચૂકી છે. થર્ડ પેરેગ્રાફ, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી. પુસ્તકાલયના મંત્રીએ જણાવ્યું કે the secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. કે વાંચવાથી સ્ત્રીઓની તાકાત વધે છે અને એકતા વધે છે. આ બંને બાબતો જોવા મળે છે. હવે દેખો એક બીજી વાત કહી દઉં તમને કે સ્ટ્રેન્થ, STRENGTH, સ્ટ્રેન્થ ઇઝ અ નાઉન. એનું વર્બ થશે સ્ટ્રેન્ધન, TSTRENGTHEN, ટુ સ્ટ્રેન્ધન એટલે મજબૂત બનાવવું. યુનિટી ઇઝ ઓલ્સો આ નાઉન. એની આગળ યુનિટીની આગળ ય બોલાય છે. ય એ ગુજરાતીની અંદર શું કહેવાય છે? સ્વર કહેવાતો નથી, માટે યુ આપેલું હોવા છતાં યુ ઇઝ અ વોવેલ ઇન ઇંગ્લિશ. અહીંયા આર્ટિકલ એ યુઝ થયેલો છે. અહીંયા 2-3 બાબતોની ધ્યાન રાખવાની હતી, એની મેં ચર્ચા કરી. It was noted that the lending the libraries of earlier times were disappearing, and the present rural reading rooms were too full of. હવે ઉપરનાનું પહેલા ટ્રાન્સલેટ કરી નાખીશું આપણે કે અહીંયા પહેલાના સમયના પુસ્તકાલયો બંધ થતા ગયા અને હાલના ગ્રામ્યના નાના પુસ્તકાલયો મોટે ભાગે the present rural reading rooms were too full of often only male readers. પુસ્તક લાઇબ્રેરીની અંદર માત્ર મેલ રીડર્સ જ જોવા મળે, ફિમેલ રીડર્સ જોવા ના મળતા હોય. એટલે એમનો પ્રોગ્રેસ થતો અટકી જતો હોય, સ્વાભાવિક છે. અને આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીએ સ્ત્રીઓના ડેવલપમેન્ટ ઉપર ખૂબ જ મહત્વનું ભાર મૂક્યો. The unit discussed that if once well-read women of Kerala continue to squander એટલે બરબાદ કરવું, their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. આ મંડળે એ પણ વસ્તુ જોયું કે એક વખત ખૂબ જ વાંચન કરનાર કેરાલાની સ્ત્રી જો આજે વધુ ને વધુ સમય ટીવીની સામે વિતાવી રહી છે, તો તેનાથી કદાચ એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે કે આ સ્ત્રીઓ અંધારામાં એકલી બહાર જતા ડરશે. તેથી so the unit has formulated plans on opening separate reading rooms for the women. અને એટલા માટે આ લોકોએ નક્કી કર્યું કે સ્ત્રીઓ માટે અલાયદા રૂમની વ્યવસ્થા પણ કરવી જોઈએ. આ પેરેગ્રાફની અંદર દેખો, આ ટોપિકની અંદર તમને જે વાક્ય રચનાઓ આપેલી છે ટુ મચ લોંગ આપેલી છે. એડવર્બ ક્લોઝિસ વાળી વાક્ય રચનાઓ આવે. સંયોજકોથી વાક્યોને બે વાક્યોની એક વાક્ય બનાવી દીધેલું છે. દેખો, ટુ સ્ક્વેન્ડર એટલે ટુ બરબાદ કરવું. એટલે કે કેરાલાની સ્ત્રીઓ ટેલિવિઝનની સામે પોતાનો સમય વધારે પડતો બરબાદ કરશે તો
ઇટ વુડ એનકરેજ. દેખો આગળ પાવરની અંદર એમ્પાવર કરીને આપણે વર્બ બનાવ્યું હતું. અહીંયા કરેજ ઇઝ અ નાઉન અને એનકરેજ ઇઝ અ વર્બ. તો અહીંયા ઈએન પ્રત્યય લગાવીને આપણે એનું વર્બ બનાવીએ છીએ. ટુ એનકરેજ એટલે પ્રોત્સાહન આપવું, કરેજ એટલે હિંમત અથવા તો પ્રોત્સાહન, અને એનું એક્ઝેક્ટિવ થાય છે કરેજિયસ, COURAGEOUS. એના પછી ઇન વિચ, દેખો વિચ થી અહીંયા બે વાક્યોને જોડેલા છે, પણ વિચની આગળ તમને એક પ્રેપોઝિશન વાપરેલું છે ઇન વિચ, કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે અંધારામાં બહાર જતી એ લોકો ડરશે. તો અહીંયા પ્રેપોઝિશન કંજક્શનની સાથે વિચ ઇઝ યુઝડ એઝ અ પ્રિપોઝિશન, નોટ સોરી, વિચ ઇઝ યુઝડ એઝ અ કંજક્શન, અને બિફોર વિચ ઇન ઇઝ ગિવન, વિચની પહેલા ઇન આપેલું છે, ઇન ઇઝ અ પ્રેપોઝિશન, એને ગુજરાતીમાં નામયોગી અવયવ કહેવામાં આવેલ છે. એટલે કે અહીંયા બે વાક્યોને વિચથી જોડેલા છે. અને એટલા માટે આ લોકો એવું નક્કી કર્યું કે સ્ત્રીઓને બહાદુર બનાવવા માટે, સ્ત્રી સશક્તિકરણની જે એમની વાત છે એને પ્રોત્સાહન આપવા માટે સ્ત્રીઓ માટે એક અલાયદા રૂમની વ્યવસ્થા કરી. પલક્કડ, હવે નેક્સ્ટ પેરેગ્રાફ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ. દેખો આગળ એમ્પાવરિંગ શબ્દ હતો, અહીંયા એમ્પાવરમેન્ટ, એમ્પાવરમેન્ટ ઇઝ અ નાઉન. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી શું કરે છે હવે? થ્રુ ધ ક્લાસીસ એટલે વર્ગો, ક્લબ, વર્કશોપ, રીડિંગ રૂમ, આ બધી બાબતો જેવી સગવડો પૂરી પાડવા માટે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે દીવાદાડીની જેમ એ ઊભું છે. સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ, બીકોન તમને ગ્લોઝરીમાં વર્ડ આપેલો છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને એવી પણ પુસ્તકો રાખવામાં આવે છે કે વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ, જે સ્ત્રીઓને તાકાત પૂરી પાડે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, અને એ પુસ્તકો સ્ત્રીઓને મળતી તકોનો ઉપયોગ કરવાની અંદર ખૂબ જ મદદરૂપ બને. તો અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઉપર પણ એક નાની સરખી શોર્ટ નોટ પૂછાય છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની અંદર કઈ કઈ બાબતો મહત્વની છે, એટલે સૌથી શરૂઆતની અંદર કયા કયા મુદ્દા માટે એ શરૂ કરવામાં આવી છે, સ્ત્રીઓને મહત્વ આપવામાં આવ્યું છે, સ્ત્રી સશક્તિકરણ ઉપર વધારે પડતું ભાર મૂકવામાં આવેલો છે. આ ઉપરાંત કઈ કઈ બાબતો માટે એ રન થયેલું છે. તો અહીંયા આ લેસન હું અહીંયા પૂરો કરું છું. પહેલા જ લેસનની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, તાજનગર રેલવે સ્ટેશન અને સીતાપુર લાઇટ્સ, આ ત્રણ શોર્ટના ખૂબ જ આઈએમપી છે. હવે તમને ટેક્સ્ટબુકની અંદર એક્સરસાઇઝની અંદર થોડેક સિમિલર વર્ડ આપેલા છે. એ સિમિલર વર્ડની એક્સરસાઇઝની હું તમને અહીંયા થોડીક વાત કરું છું. તો આની અંદર આ એક્સરસાઇઝની અંદર તમને 9 શબ્દો આપેલા છે ડેસ્ટિનીથી ઓપોર્ચ્યુનિટી સુધી. એ 9 શબ્દોના સામે 3 ઓપ્શન આપેલા છે. એ સામે જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શન they are either synonym or antonym, કાં તો વિરોધી છે કાં તો સમાનાર્થી છે. You have to identify similar or antonym, સમાનાર્થી કાં તો વિરોધી શબ્દોને તમારે શોધવાના છે. If the word is synonym, you have to cross on S, and if the word is antonym, you have to circle on A. જો સિનોનિમ હોય તો તમારે એસ ઉપર સર્કલ કરવાનું છે, અને એન્ટોનિમ હોય તો તમારે એ ઉપર સર્કલ કરવાનું છે. પહેલો શબ્દ છે ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નસીબ, તો એનો ફેટ એ સિનોનિમ વર્ડ છે. એટલે ડેસ્ટિની અને ફેટ એ બંને સિમિલર વર્ડ છે. તો એસ ઉપર અહીંયા સ્ક્વેર કરેલું છે. ચલો, રૂરલ એટલે ગ્રામ્ય, અર્બન એટલે શહેરી વિસ્તાર, તો એ વિરોધી શબ્દો છે, એન્ટોનિમ છે, એટલે એ ઉપર તમને ટીક કરેલું છે. સ્ટડી એટલે મજબૂત, સ્ટ્રોંગ, તો બંને સિનોનિમ છે એટલે એસ ઉપર ટીક કરેલું છે. એ જ રીતે ડિઝાયર તો વિશ, બંને સિનોનિમ છે એટલે એસ ઉપર ટીક કરેલું છે. ચીપ એટલે સસ્તું, કોસ્ટલી એટલે મોંઘું, એટલે એન્ટોનિમ ઉપર ટીક કરેલું છે.
બેનિફિટ એટલે લાભ, ડિસએડવાન્ટેજ એટલે ગેરલાભ. તો એન્ટોનિમ છે તો એના ઉપર ટીક કરેલું છે. રિઝોલ્યુશન એટલે નિર્ણય, ડિટર્મિનેશન ડિસિઝન, તો એસ ઉપર ટીક કરેલું છે. ક્યુરિયસ, ઇનક્યુરિયસ એ વિરોધી શબ્દો છે તો એ ઉપર કરેલું છે. ઓપોર્ચ્યુનિટીનું સાથે ચાન્સ. હવે આના સિવાય પણ તમારે બોર્ડની એક્ઝામની અંદર ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે. તો ટેક્સ્ટ બુકની અંદર ટ્રુ ફોલ્સ આપેલા છે. આપણે એ ટ્રુ ફોલ્સની પણ થોડીક ચર્ચા કરી દઈએ. પહેલું ટ્રુ ફોલ્સ છે કે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. હવે દેખો 21 લાખ રૂપિયા જે આપ્યા હતા એ ગવર્મેન્ટે નહોતા આપ્યા, ગામના લોકોએ ભેગા કરાયા. ધ પીપલ ઓફ ધ તાજનગર પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. આવું એક શબ્દ, આવું એક સેન્ટેન્સ તમને ઇન ધ બિગિનિંગ ઓફ ધ લેસન, ઇન ધ ફર્સ્ટ પેરેગ્રાફ આવું એક સેન્ટેન્સ તમને આપેલું છે. માટે આ સેન્ટેન્સ ગવર્મેન્ટ છે એટલે ખોટું આવે છે. ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ રોંગ. ધ મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. ધેટ ઇઝ ઓલ્સો રોંગ. બિઝનેસમેન નહોતા ખેડૂતો, એ લોકો હતા એ ફાર્મર્સ હતા. રણજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ ધ તાજનગર વિલેજ. રણજીતસિંહ એ ગામના સરપંચ હતા નહીં. ગામના સરપંચ તો હતા પણ ફોર્મર સરપંચ હતા. સરપંચ અને ફોર્મર સરપંચ બોથ આર ડિફરન્ટ થિંગ. સરપંચ એટલે અત્યારે એટલે કે પ્રેઝન્ટ કન્ડિશનની અંદર જે ફરજ બજાવી રહ્યા હોય ધેટ્સ અ સરપંચ. ઇન ધ સેમ વે ફોર્મર સરપંચ એટલે આગળ કામ કરી ચૂકેલા હોય સરપંચની અંદર, ધેટ ઇઝ કોલ્ડ ફોર્મર સરપંચ. સો રણજીતસિંહ ઇઝ ધ ફોર્મર સરપંચ આપેલું હોય તો સેન્ટેન્સ સાચું પડે, બાકી ત્રીજું સેન્ટેન્સ પણ રોંગ જ છે. આઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. આ વાક્ય સાચું છે. આની એક પેનલ બનાવવા માટે અને ટેકનિશિયન તરીકે કઈ રીતે એન્જિનિયરિંગનું કામ કરવું એના માટે એને રિક્રુટ કરવામાં આવેલો હતો. સીતાપુર લાઇટની અંદર આઝાઝ ઇલેક્ટ્રિશિયન આવે છે. આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમન. ત્રીજા ભાગની સ્ત્રીઓ, આવું તમને સેન્ટેન્સ હમણાં જ આપણે ચર્ચા કરી કે ત્રીજા ભાગની સ્ત્રીઓ જે છે એ શું છે, વિમિન છે. તો અહીંયા પાંચમું સેન્ટેન્સ પણ સાચું છે. ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ ધ વિમિન. આ સેન્ટેન્સ પણ સાચું છે. ફેમિલી કન્ફ્લિક્ટ્સ એવો આપણે એક સેન્ટેન્સ આપણે બોલી ગયા. તો ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે પ્રોબ્લેમ્સ ઓફ ફેમિલી, તો આ સેન્ટેન્સ પણ સાચું છે. અને સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. તો આ સેન્ટેન્સ પણ અહીંયા સાચું આપેલું છે. એટલે કે અહીંયા જે 7 સેન્ટેન્સીસ આપેલા છે એ 7ની અંદર શરૂઆતના જે 3 સેન્ટેન્સ છે એ 3 સેન્ટેન્સ છે એ રોંગ છે. નીચેનું ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ રાઈટ છે. એટલે એક્ઝામની અંદર તમારે ટ્રુ અને ફોલ્સ એ 3 માર્ક્સની અંદર પૂછાય છે. હવે આ લેસનની અંદર તમને જોવા જઈએ આપણે તો કેટલીય એવી નાની નાની માહિતી છે, ઇન્ફોર્મેશન આપેલી છે કે જે તમને કન્ફ્યુઝમાં મૂકી દે એવી છે. જેમ કે હું તમને એક બે બાબતોની ચર્ચા કરી દઉં આની અંદર. જેમ કે પટલી અને હલીમંડી એ બંને સ્ટેશન એવા હતા કે જે તાજનગરથી 6 કિલોમીટર અવે હતા અને પીપલ હેડ ટુ ગો ધેર ફોર ટુ ગેટ ધ ટ્રેન. ત્યાં ટ્રેન પકડવા માટે 6 કિલોમીટર એ લોકોને દૂર જવું પડતું હતું. 11 મેમ્બર્સની કમિટી બનાવી આ લોકોએ. કયા વર્ષની અંદર દેખો, બીજી એક બહુ જ મહત્વની બાબત કહું કે આ લેસન પહેલો પત્યો છે. આ પહેલા જ લેસનની અંદર તમને 4 કે 5 સુધીની સાલ આપી દીધી. 2008ની અંદર કન્સ્ટ્રક્શન શરૂ થયું, 2010ની અંદર કન્સ્ટ્રક્શન પૂરું થયું, કયા વર્ષની અંદર આ લોકોએ ડિમાન્ડ રજૂ કરી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના ક્યારે થઈ, વિમિન્સ યુનિટ ફેબ્રુઆરીની અંદર શરૂ થયું. તો આવી નાની નાની ઇન્ફોર્મેશન આ લેસનની અંદર ઘણી બધી આપેલી છે. જેમ કે એમજીપી તો મેરા ગાંવ પાવર છે, એની અંદર કેટલા રૂપિયાની તો 25 રૂપીસની કંઈક વાત કરી, કેટલા રૂપિયા લોકોએ રેલવે સ્ટેશન માટે ભેગા કર્યા હતા. તો આવી ઘણી બધી નાની નાની ઇન્ફોર્મેશન આપેલી છે. એટલે ટ્રુ ફોલ્સની અંદર આવી નાની નાની ઇન્ફોર્મેશન
ચેપ્ટરમાંથી આપણે પૂછાતી હોય છે. એટલે અને એ 3 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. એટલે જો તમારે પ્રોપરલી જો તમે આ લેસન રીડ કરેલો હશે તો અને તો જ તમારા ટ્રુ ફોલ્સ સાચા પડશે. અધરવાઇઝ એ તમને તકલીફમાં મૂકી દેશે. ને નાનામાં નાની બાબત આની અંદર ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને એક્સરસાઇઝ, આ લેસન પૂરો થયો એના પછી બંને મેં આપેલી છે. જે ટેક્સ્ટ બુકની અંદર પણ એક્સરસાઇઝ આપેલી છે એ તમે ઘરે સોલ્વ કરજો. આ લેસનના હોમવર્ક રૂપે હું તમને ગ્લોઝરી આપું છું. એ ગ્લોઝરી પણ તમે 1-2 વાર ઘરે હોમવર્કની અંદર લખી દેજો અને આ લેસન આખો એકવાર રીડ કરી નાખજો. અને જો તમને પછી બીજી કોઈ તકલીફ લાગે તો ચોક્કસથી મને તમે ઇન્ફોર્મ કરજો. તો આપણે એ ક્વેરીને સોલ્વ કરી શકીશું. અને એ સાથે અહીંયા હું આપણો આ લેક્ચર અહીંયા પૂરું કરું છું. ગુડ બાય.